રાજકોટ લોકસભા બેઠક જ્યાંથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ સૌથી વધુ ચર્ચામાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે। સવારે 9 વાગે જાગનાથ મંદિર યાજ્ઞિક રોડથી પદયાત્રાનો તેમણે પ્રારંભ કર્યો છે। આ લાઈવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલા। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, હાલ પરસોત્તમ રૂપાલા મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે, શું વિગતો? ચોક્કસ જાગનાથ મંદિર ખાતે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ અત્યારે જે દર્શન કરી રહ્યા છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જાગનાથ મંદિર ખાતે જે ઉમેદવાર રાજ્યની અંદર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર સૌથી વધારે ચર્ચામાં છે તે ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। એની પહેલા પરસોત્તમભાઈ રૂપાલા છે તે જાગનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। થોડીવાર પહેલા તેમને માઈ મંદિરના દર્શન કર્યા। અહીંયાથી તેઓ પદયાત્રા કાઢીને તેઓ રેસકોર્સ સભા સ્થળે પહોંચશે। પરસોત્તમ રૂપાલાની સાથે ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ, સાંસદો, સંગઠનના હોદ્દેદારો, તમામ જે લોકો અત્યારે ઉપસ્થિત છે। આ અત્યારે આપણે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે જાગનાથ મંદિર ખાતે પરસોત્તમભાઈ રૂપાલા જે ફોર્મ ભરતા પહેલા વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરશે અને વિજય મુહૂર્ત પહેલા તેઓ જે જાગનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। જાગનાથ મહાદેવ એ રાજકોટનું પૌરાણિક મંદિર છે। જોઈ શકાય છે કે ધારાસભ્યો, સાંસદો, કેબિનેટ મંત્રી, આ ઉપરાંત સંગઠનના જે હોદ્દેદારો છે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે જે જોઈ શકાય છે કે મહાદેવની આરતી ઉતારી રહ્યા છે એ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા બેન આપણી સાથે છે, આપણે બેન સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ભાજપના જે આગેવાનો અને કાર્યકર્તાઓ બહારની તરફ છે। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઈ બાવળિયાની સાથે જે રામભાઈ મોકરિયા અને કેસરી દેવસિંહ ઝાલા છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે। મહાદેવના દર્શન કરી અને જોઈ શકાય છે કે જે અત્યારે તેમની સાથે જે ભાજપના અગ્રણીઓની સાથે તમામ જે આગેવાનો, કાર્યકર્તાઓ પરસોત્તમભાઈ અત્યારે નીકળી રહ્યા છે। જોઈ શકાય છે કે પરસોત્તમભાઈ રૂપાલા જે એમની સાથે જોઈ શકાય છે કે અગ્રણીઓ ઉપસ્થિત છે। પરસોત્તમભાઈ સાથે આપણે વાત કરવાનો મહાદેવ કર્યું છે પરસોત્તમભાઈએ। મહાદેવ રામભાઈ મોકરિયા પણ તેમની સાથે છે। જોઈ શકાય છે કે અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ દર્શન કરીને નીકળી રહ્યા છે। 2 વાર મહાદેવ તેઓ બોલ્યા છે। અત્યારે જે અલગ જે આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરવા કેસરી દેવસિંહ અહીંયા છે। બાપુ, તમે પણ અહીંયા હાજર હતા, શું કહેશો? પરસોત્તમભાઈ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, આપણે જોયું, દર્શન કરી અને ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ગઈકાલની બેઠક ચોક્કસ ગઈકાલની ક્ષત્રિય સમાજની બેઠક વિશે કેસરી દેવસિંહે બોલવાનું ટાળ્યું। ખૂબ જ મોટા જે સમાચાર કહી શકાય। અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા જે જઈ રહ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, વર્તમાન પરિસ્થિતિને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પરસોત્તમભાઈની નજીક પણ અહીંયા જે કુંવરજીભાઈ બાવળિયા સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કુંવરજીભાઈ બાવળિયા એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કુંવરજીભાઈ, શું કહેશો? અત્યારે આપ પણ આ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો, 2 મિનિટ વાત। આજની રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર આદરણીય પરસોત્તમભાઈ જ્યારે આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ સરસ મજાનો શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા તરફ માહોલ છે અને ખૂબ સારી બહુમતીથી લીડથી જીતશીમાં કોઈ શંકા નથી। ચોક્કસ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આપણી સાથે છે। બેન, કેવો માહોલ છે? આજે આપણા ઉમેદવાર શ્રી રૂપાલા સાહેબનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક
આગેવાનો જોડાયા છે અને ખૂબ લોકોમાં અત્યારે ઉત્સાહ છે અને 100% ભાજપની જીત છે. ચોક્કસ 100% ભાજપની જીત છે તેવું કહી રહ્યા છે. કેસરી દેવસિંહ સાથે આપણે વાત કરી, કુંવરજીભાઈ બાવળિયા સાથે વાત કરી. ફરી એક વખત પરસોત્તમભાઈ રૂપાલા પર નજર કરશું, કેમ કે એમની નજર સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ પર એમની નજર જે જોવા મળી રહી છે. અહીંયા કાશ્મીરા બેન આપણી સાથે છે. બેન, કેવો માહોલ? જબરજસ્ત માહોલ છે, એક ઉત્સાહ છે, એક આનંદ છે. રૂપાલા જેવું વ્યક્તિત્વ રાજકોટને મળવાનું છે લોકસભાના સભ્ય તરીકે, તો ચોક્કસ સમગ્ર રાજકોટમાં કાર્યકર્તાઓમાં, પબ્લિકમાં અને દરેક સમાજમાં એક ઉત્સાહનો માહોલ છે. જબરજસ્ત ઉત્સાહ. બેન પણ ભાજપના જે વરિષ્ઠ આગેવાન છે તેમની સાથે આપણે જે વાત કરી. અન્ય જે પરસોત્તમભાઈ રૂપાલા પર નજર રાખશું, કેમ કે સમગ્ર રાજ્યની નજર એમના પર છે. ફરી એક વખત ત્યાં જઈને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે તમામ જે આગેવાનો સાથે વાત કરી. થોડી જ વારમાં પદયાત્રા જે નીકળશે. અત્યારે જોઈ શકાય છે કે મીડિયાનો પણ જમાવડો છે. સાથે સાથે જે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે ત્યાં બેઠા છે અને જોઈ શકાય છે કે અલગ અલગ જે આગેવાનો છે અહીંયા જે આગેવાનો સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. દ્રશ્યો આપણે બતાવ્યા. જોઈ શકાય છે કે અલગ અલગ જે આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. બેન, ભરતભાઈ બોગરા પણ અહીંયા એ ફોનમાં વાત. ભરતભાઈ, શું કહેશો, કેવો માહોલ? લોકોનો ઉત્સાહ જબરદસ્ત છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પરનો વિશ્વાસ. આજે રાજકોટની જનતા રૂપાલા સાહેબના સ્વરૂપમાં આશીર્વાદ આપવા માટે આવી રહી છે અને સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્રના લોકોમાં રાજકોટ માટેની જે પ્રેમ છે એ દેખાડે છે. અહીંયા જે ભારે ભીડ ભાડ પણ જોવા મળી રહી છે. આજે બેન સાથે આપણે વાત કરીશું. બેન, દર્શિતાબેન, શું કહેવું? આપણા લોકસભાના ઉમેદવાર આપ આવી જાઓ, બેન આવી જાઓ. આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છે એ રીતે ખૂબ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર રાજકોટની જનતા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને 5 લાખથી પણ વધારે લીડ આપવા માટે કટિબદ્ધ છે અને આના સૌથી વધારે લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ચોક્કસ બેન દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ડોક્ટર ભરત બોગરા સાથે ફરી એક વાર. બોગરા સાહેબ, ગ્રામ્ય વિસ્તારમાં કેવો માહોલ? પછી બાર આવું. ચોક્કસ અત્યારે અગ્રણીઓ સાથે જે બેઠક છે જોઈ શકાય છે કે રામભાઈ મુકરિયાની સાથે રાજકોટના જે ધારાસભ્યો અત્યારે ઉપસ્થિત છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે અલગ અલગ જે અગ્રણીઓ છે તે પહોંચ્યા છે. પરસોત્તમભાઈ રૂપાલા છે તે જાગનાથ મંદિરે આગેવાનો સાથે બેઠા છે અને થોડી જ વારની અંદર તેમની જે યાત્રા તેઓ જે પદયાત્રા તેઓ કાઢશે. ત્યારબાદ વિજય મુહૂર્તની અંદર તે ફોર્મ ભરશે. આગળની તરફ રમેશભાઈ જે ટીલાડા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો, અલગ અલગ આગેવાનો સાથે વાત કરવી એટલા માટે જરૂરી છે કે પરસોત્તમભાઈ રૂપાલા છે તેમના પર સમગ્ર રાજ્યની નજર છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની જે બેઠક મળી હતી અને બેઠક બાદ જે કહી શકાય કે અન્ય અલગ અલગ જે આગેવાનો છે તેમની સાથે રમેશભાઈ ટીલાડા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ. રમેશભાઈ, આ બાજુ આવો એક મિનિટ. રમેશભાઈ રાજકોટના ધારાસભ્ય છે. રમેશભાઈ, શું કહેશો, કેવો માહોલ છે અને ગ્રામ્ય વિસ્તાર સાથે તમે સંપર્ક વધારે ધરાવો છો, કેવો માહોલ છે અત્યારે? ખૂબ સરસ માહોલ છે. જોવો છો આપ કેટલો સુંદર લોકો, બોડી પ્રતિમા બધા લોકો હાજર થયા છે અને ખૂબ લોકોનો ઉત્સાહ છે કે 7.5 લાખ મતથી ચોક્કસ જીતશે. ચોક્કસ જોઈ શકાય છે કે આગેવાનોને પણ બોલવામાં અત્યારે ઘણું ધ્યાન રાખવું પડે છે, એટલા માટે કે વર્તમાન જે પરિસ્થિતિ છે તેને લઈને જે અલગ અલગ જે અગ્રણીઓ છે તે પણ મીડિયા સાથે વાત કરતા 100 વખત વિચાર કરવા જેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અને રાજકોટના જે ધારાસભ્યોની સાથે સાંસદો પણ જે પરસોત્તમભાઈ સાથે બેઠા છે એમના પર આપણે બપોર સુધી નજર રાખશું, કેમ કે એમના પર સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની નજર છે. જે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન મળ્યું હતું
અને ત્યારબાદ ઉમેદવાર બદલાવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે વિજય મુહૂર્તમાં પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ ફોર્મ ભરવાના છે અને તેમની અંદર જે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. ઓફિશિયલ કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી. હવે તે ઊભા થઈને પદયાત્રામાં જશે. તેમના પર ધ્યાન સતત એબીપી અસ્મિતાની નજર રહેશે. અહીંયા બંદોબસ્ત પણ એટલો રાખવો જરૂરી છે. ડીસીપી સાહેબ અહીંયા પહોંચ્યા છે, એમના તરફ પણ જે એકવાર કેમેરો કરીને દેખાડશું. પરસોત્તમભાઈ રૂપાલાની સુરક્ષા એટલી જ મહત્વની છે, કેમ કે વર્તમાન પરિસ્થિતિને લઈને જે રીતે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળ્યું હતું, ભારે ભીડભાડના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ભાજપના જે કાર્યકર્તાઓની ફોજ રાજકોટ શહેર અને જિલ્લામાંથી અત્યારે આવી પહોંચી છે. સંગઠનના જે હોદ્દેદારો છે તે પણ અત્યારે આવી પહોંચ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા થોડી જ વારમાં અહીંયાથી નીકળશે. આ ભીડ જે એક વખત બતાવવાનો પ્રયાસ કરીશું અને લોકો મોટી સંખ્યામાં જે અત્યારે જે કાર્યકર્તાઓની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડી જ વારમાં તેમની પદયાત્રા નીકળશે, જે અહીંયાથી 1 કિલોમીટર દૂર સુધી રેસકોર્સ રિંગ રોડ છે, સરદાર પટેલ સ્ટેચ્યુ છે, ત્યાં સુધી તેમની પદયાત્રા નીકળશે અને પદયાત્રા બાદ તેઓ વિજય મુહૂર્ત છે તેની અંદર ફોર્મ ભરવા માટે જશે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે રાજકોટની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે અગ્રણીઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓ અત્યારે પહોંચ્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલા છે તેમની જે ખાસ સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે. જોઈ શકાય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ અને જે વેપારીઓ પણ મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે. જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાની સાથે અલગ અલગ જે આગેવાનો પહોંચ્યા છે. પરસોત્તમ રૂપાલા પર સમગ્ર રાજ્યની નજર જે અત્યારે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે ભારે ભીડભાડના દ્રશ્યો આ રાજકોટથી જાગનાથ મંદિરથી તેમની પદયાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે, જે અહીંયા ચોક્કસ મોટી સંખ્યામાં પરસોત્તમભાઈ રૂપાલાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરસોત્તમભાઈ રૂપાલાની સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારે ભીડના દ્રશ્યો અત્યારે રાજકોટના જે જાગનાથ મંદિર છે ત્યાં જોવા મળી રહ્યા છે. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી. આ તેમની શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં જે આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહેશે અને અગ્રણીઓની સાથે અત્યારે પરસોત્તમ રૂપાલા જે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજની જે ભવ્ય જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભવ્ય સભા બાદ અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભાજપનું શક્તિ પ્રદર્શન એક તરફ કહી શકાય, રૂપાલાને બદલવાની વાત સાથે આ પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર સામે આવી રહ્યા છે. સૌથી વધારે ચર્ચામાં હોય અત્યારે રાજ્યની અંદર તો પરસોત્તમભાઈ રૂપાલા છે અને તેઓ અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી તેઓ રાજકોટના યાજ્ઞિક રોડથી તેમની પદયાત્રા નીકળશે. જોઈ શકાય છે કે અત્યારે અગ્રણીઓની સાથે જે ભાજપના તમામ જે આગેવાનો પરસોત્તમ રૂપાલા પર સૌ કોઈની નજર એટલા માટે છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજની મુખ્યમંત્રીના જે નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકની અંદર હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે
જે અલગ અલગ આગેવાનો છે તેમની સાથે જોઈ શકાય છે કે નથી આવતું લાઈવ કરતો આગેવાનો સાથે જે અગ્રણીઓ સાથે આજે તેમની બેઠક હતી અત્યારે ખુલ્લી જીપની અંદર પરસોત્તમ રૂપાલા થોડી જ વારની અંદર નીકળશે. પ્રથમ જે પગપાળા તેઓ નીકળવાના હતા. અત્યારે જે જોઈ શકાય છે કે અલગ અલગ જે અગ્રણીઓ છે તેમની સાથે તેમની જે બેઠકનું પોલીસ દ્વારા પણ જે લોકોને દૂર ખસેડવાની કાર્યવાહી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના જે અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે અલગ અલગ જોઈ શકાય છે કે આગેવાનો અત્યારે ઉપસ્થિત છે. જે ભારે ભીડભાડ જીપની અંદર ચડવા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે તેમને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો પણ અહીંયા પહોંચ્યા છે. સંતો સાથે સ્વામીજી કેવો માહોલ છે અત્યારે? બહુ સરસ માહોલ છે, સારામાં સારો માહોલ છે, એકદમ પોઝિટિવ આવે છે બધું. ચોક્કસ જોઈ શકાય છે કે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે નીકળ્યા છે અને તેમની સાથે આપણે જે જશું જોઈ શકાય છે કે અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે.